અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપી મામલે મોટો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા થઈ ગયો છે ફરાર। જી હા, કાર્તિક પટેલ ન્યુઝીલેન્ડમાં છુપાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। હોસ્પિટલના કેમ્પ કરનાર ડોક્ટર મહેશ્વરી અને ડોક્ટર વાઘેલાની કલાકો સુધી પૂછપરછ ચાલી। ફરાર તમામ આરોપીના લાસ્ટ લોકેશન અલગ અલગ સામે આવ્યા છે। ચિરાગ રાજપૂતનું છેલ્લું લોકેશન રાજસ્થાનના જેસલમેરનું આવ્યું છે, જ્યારે મિલિંદ પટેલનું છેલ્લું લોકેશન વૈષ્ણોદેવી સર્કલ પાસે આવ્યું। રાજશ્રી કોઠારીનું છેલ્લું લોકેશન તેના ઘર અમદાવાદનું આવ્યું છે, જ્યારે ડોક્ટર સંજયનું છેલ્લું લોકેશન તેના વતન રાજકોટ પાસે આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, હાલ મોટી માહિતી સામે આવી રહ્યા છે કે કાર્તિક પટેલ જે છે તે ઓસ્ટ્રેલિયા ફરાર થયો છે। વધુ શું વિગત છે? ઉત્સવ વાત કરવામાં આવે તો કાર્તિક પટેલ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હોવાની વાત હતી દિવાળી વેકેશન દરમિયાન, પરંતુ અત્યારે જ્યારે તેના ઉપર ગુનો દાખલ થયો છે ત્યારે તે ઓસ્ટ્રેલિયા છોડી અને ન્યુઝીલેન્ડમાં છુપાયો હોવાની માહિતી છે તે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવી છે। સાથે જ તેની સાથે જોડાયેલા તમામ અન્ય આરોપી છે તેઓના છેલ્લા લોકેશનની તપાસ કરતા ચિરાગ રાજપૂત રાજસ્થાનના જેસલમેર, મિલિંદ પટેલનું વૈષ્ણોદેવી સર્કલ, રાજશ્રી કોઠારીનું છેલ્લું લોકેશન તેના ઘરે, સાથે સંજય પટોડિયાનું લોકેશન તેના વતન પાસે રાજકોટ અને રાહુલ જૈનનું લોકેશન છે મધ્યપ્રદેશ બોર્ડર પાસેનું આવ્યું છે। તમામ આરોપીઓ અલગ અલગ દિશામાં ભાગ્યા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે તમામની અલગ અલગ ટીમો બનાવીને તપાસને શોધખોળ હાથ ધરી છે। સાથે જ આ કેસમાં જે હોસ્પિટલ સાથે સંકળાયેલા પૂર્વ ડોક્ટરો હતા તેવા ડોક્ટરોના પણ નિવેદન લેવામાં આવ્યા, જેમાં જે ડોક્ટરો તે અગાઉ તેમની પૂછપરછમાં હકીકત સામે આવી છે કે ડોક્ટરોની સીધી બેદરકારી હતી અને ડોક્ટર મહેશ્વરી તથા ડોક્ટર વાઘેલા કે જે લાંબા સમયથી હોસ્પિટલ સાથે એસોસિએટ હતા તેઓની પણ તપાસ કરવામાં આવી અને આખરે કોની બેદરકારીથી આખો કાંડ થયો છે અથવા તો આખા કાંડમાં કોની સીધી અથવા આડકતરી રીતે સંડોવણી છે તે મામલે વધુ તપાસ થઈ રહી છે। જિગ્નેશ, જે રીતે આ લોકોના લાસ્ટ લોકેશન જે છે તે અલગ અલગ આવી રહ્યા છે, તે રીતે કહી શકાય કે એક પ્રી પ્લાનિંગ હોય કે ભાગવા માટેનું, ફરાર થવા માટેનું, ત્યારે જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ તે કઈ રીતે ઓસ્ટ્રેલિયા ફરાર થયો છે? કારણ કે એક તરફ તે વોન્ટેડ જાહેર કહી શકાય, ત્યારે બીજી તરફ તેનું ફરાર થવું આ એક ખૂબ મોટો પ્રશ્ન છે। ઉત્સવ સૌથી પહેલા આ બનાવ બન્યો એટલે કે ખ્યાતિની ફરિયાદ થઈ હોસ્પિટલની તેના પહેલા એટલે કે 13 તારીખે ફરિયાદ થઈ તેના પહેલા 3 તારીખથી જ તે દિવાળીના વેકેશન માટે ભારત છોડી અને ઓસ્ટ્રેલિયા ગયો હતો। ત્યાં તે 21 તારીખ સુધી રોકાવાનો હતો, પરંતુ આ જ વચ્ચેના સમયગાળામાં તેના ઉપર ફરિયાદ થાય છે, સહ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ થાય છે, માટે તે પરત નથી આવતો। પરંતુ જે અમદાવાદમાં રહેલા જે તમામ આરોપીઓ હતા, જેમાં કહી શકાય કે જે ચિરાગ રાજપૂત છે, મિલિંદ પટેલ, રાજશ્રી કોઠારી, સંજય અને રાહુલ જૈન, તે તમામ અમદાવાદમાં હતા અને એક જ દિવસે એક જ કલાકની અંદર બધા એક સાથે ગુમ થયા છે, એક સાથે જ અદ્રશ્ય થઈ ગયા છે। માટે તે લોકો ના ભાગતા પહેલા એકબીજાનો સંપર્ક કર્યો હોય અથવા તો આખા કેસમાંથી છટકવા માટે કોઈ પણ રીતે ગુજરાત અને અમદાવાદ છોડ્યું હોય તેવી માહિતી સામે આવી રહી છે અને હવે તેમને શોધવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ઝારખંડમાં મુક્તિ મોરચાની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે। 28મી નવી સરકારની શપથ ગ્રહણની શક્યતાઓ વચ્ચે મમતા બેનર્જી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે। વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ ઝારખંડમાં હેમંત સોરેનના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। આ સમારોહમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, આપ સંયોજક અરવિંદ કેજરીવાલ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ડાબેરી દીપાંકર ભટ્ટાચાર્ય સહિત વિપક્ષી પાર્ટીઓના ઘણા મોટા નેતાઓ પણ ભાગ લેશે। ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના ગઠબંધને 56 બેઠકો સાથે જંગી જીત નોંધાવીને સત્તા જાળવી રાખી છે। રાજ્ય વિધાનસભામાં બહુમતી માટે 41 બેઠકો જરૂરી હતી। ભાજપે 21 બેઠકો જીતી અને રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, જ્યારે જેએમએમે 43 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 34 જીતી હતી, જે પાર્ટી દ્વારા જીતવામાં આવેલી સૌથી વધુ બેઠકો છે। કોંગ્રેસે 16 બેઠકો જીતી અને લાલુ પ્રસાદ યાદવની આરજેડીએ 4 અને સીપીઆઈ એમએલએ 2 બેઠકો જીતી હતી। તો અમદાવાદમાં મનપાની પરીક્ષામાં હોબાળો થયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી માટે આજે અમદાવાદના અલગ અલગ સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં સરખેજમાં આવેલી કુવેસ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને આપવામાં આવેલી ઓએમઆર શીટ અને બેઠક ક્રમમાં ફેરફાર હોઈ પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા। પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં પહોંચ્યા હતા। અમદાવાદ મનપાના અધિકારીએ પેપર ફૂટ્યાની વાતને નકારી હતી। વિવાદ શું હતો તેની વાત યુવરાજસિંહે કરી હતી।
દરેક વખતની જેમ છબરડાક, દરેક વખતની જેમ ગેરરીતિ ફરીથી આજ વખતે સામે આવી છે. અને સ્પષ્ટ ઉદાહરણ સાથે હું તમારી સાથે દર્શાવવા માંગુ છું. સંદેશના દરેક દર્શક મિત્રો આ વાતે સમજી શકે. આ ઉમેદવારનો બેઠક ક્રમાંક નંબર છે. બેઠક ક્રમાંક નંબર છે 27/12-23-62. આ બેઠક ક્રમાંક છે. હવે ખરેખર આ બેઠક ક્રમાંક પ્રમાણે એને OMR સીટ અને પ્રશ્નપત્ર મળવું જોઈએ. તો અહીંયા પ્રશ્નપત્ર અને OMR સીટ જે મળે છે એ 27/12-26-62. એટલે કે અહીંયા 362 છે, અહીંયા 262 છે. એટલે 300નો ગેપ, અને કહી શકાય કે 300 વિદ્યાર્થીઓની રહેલી વચ્ચેની ખામી એ બીજા લોકો પાસે આ પેપર પહોંચી ગયું, અને બીજા લોકોનું ત્રીજા લોકોનું ચોથા લોકો પાસે પેપર પહોંચી ગયું. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલે વર્ષ 2021થી અત્યાર સુધી 150થી વધુ કેમ્પ કર્યા હોવાનો અને અનેકો સર્જરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હોસ્પિટલે આ કેમ્પો ઉત્તર ગુજરાત અને અમદાવાદના ગામડાઓમાં યોજ્યા હતા, જેમાં સરેરાશ 20 જેટલા દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હતા. પોલીસને તપાસમાં ઓપરેશનની 30 સીડી મળી આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2 થી 3 હાર્ટ ઓપરેશન થતા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. તો આયુષ્યમાન કાર્ડ હેઠળ ચાલુ વર્ષમાં 20 ઓપરેશનના નાણાં જમા થયા હોવાની વાત પણ સામે આવી છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું, ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, કે જેમાં રોજ અલગ અલગ ખુલાસા સામે આવી રહ્યા છે. 12 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતા ગરીબોના જીવ લેનારાઓના ફ્લેટ, બંગલો અને ફાર્મ હાઉસમાંથી પુરાવા સગે વગે થયા કે પછી કરવામાં આવ્યા તેવા પ્રશ્ન લોકમાનસ પર ઉઠ્યા છે. રાજકોટમાં આજથી રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જોકે આ સ્પર્ધાની શરૂઆતમાં જ વિવાદ સામે આવ્યો છે. કોઠારિયા રોડ સ્નાનાગર ખાતે 45 યુનિટના 3500 તરવૈયાઓ અલગ અલગ તરણ સ્પર્ધામાં ભાગ લેશે, જેના માટે અંડર 14, 17, 19 કેટેગરીનું સ્વિમિંગ કરવાની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ તેમજ ડાઇવિંગ સ્પર્ધાનું આયોજન અહીં થઈ રહ્યું છે, કે જેમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ CBSE બોર્ડ, સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચ્યા છે. જોકે આ વિદ્યાર્થીઓને મળી રહેલી સુવિધાઓના પગલે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ખેલાડીઓને 3 સ્ટાર હોટલનું કહી સરકારી આવાસમાં ઉતારો આપવામાં આવ્યો છે. ભોજન પીવાનું પાણી નહીં, શૌચાલયમાં પણ પાણી નહીં અને જમીન પર ગાદલા પથારી દેવા જેવી પણ સુવિધાના પગલે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. गोल तो इस बारी मेरा नेशन को रिप्रेजेंट करना ही है और इस बारी एक मेडल चाहता हूँ. थोड़ी फैसिलिटी थोड़ी सी ख़राब है, इतना भी अच्छा नहीं मिला है. जैसे लास्ट टाइम हमने स्कूल गेम्स में भी रिप्रेजेंट किया है, लास्ट 4 ईयर्स से कर रहा हूँ. ये थोड़ा बिलो एवरेज है. જૂનાગઢમાં સાધુઓના વિવાદને રાજકીય રંગ લાગ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આ મામલે લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું, સાધુઓના વિવાદમાં જૂનાગઢ બદનામ થાય છે. જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ગાદીપતિનો વિવાદ હાલ જગજાહેર છે, અને આ મામલે હવે રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. શહેરના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વિવાદથી રોષે ભરાયા છે. તેમણે કહ્યું કે સાધુઓના વિવાદથી જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે. કોઈની જગ્યા પડાવી લેવાનું કામ સાધુનું નથી તેવું તેમણે જણાવ્યું હતું. આ નગરીમાં આ વિવાદ થયો એટલે આખા દેશની અંદર જૂનાગઢ બદનામ થઈ ગયું છે. ધનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ હતા. 50 વર્ષ મેં નજરે જોયું છે કે એ માણસ મા અંબાની સેવા કરવા જતા, અને એનું મૃત્યુ થાય એટલે તમે તરત જ કોક રાતે જઈને લખાણ કરાય આવે, કોક બીજે દિવસે એનો ચેલો મૂકી દે. આ વ્યાજબી છે? આ સાધુ સંતોને શોભે થોડું? તમને માણસો પગે લાગે છે તમારા ભગવા કપડાં જોઈને. તમારા વિવાદ થાય માણસોની બધી આછા ઉડી જાય. ખરેખર એના વારસદાર કોણ કહેવાય? 50 વર્ષથી જેના ભેગા બાપુ રહેતા હતા, જેની સેવા કરી હતી છોકરાવે, એના ભાઈનો છોકરો છે, એની જે સેવા કરી, એને તમારે સંતોએ ભેગા થઈને એને ગાદીપતિ બિહાડવો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ CV આનંદ બોઝે પોતાની જ પ્રતિમાનું અનાવરણ કરી દેતા અહીં મોટા પાયે રાજકીય વિવાદ ઉભો થયો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ CV આનંદ બોઝે તેમના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રાજભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તેમણે પોતાની જ પ્રતિમાનું અનાવરણ કર્યું, જે પછી મોટો રાજકીય વિવાદ ઉભો થયો.
કોંગ્રેસ, સીપીઆઈ અને તૃણમૂલ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે જીવંત વ્યક્તિ માટે પોતાની પ્રતિમાનું અનાવરણ કરવું કેટલું યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિમા ભારતીય મ્યુઝિયમ કોલકાતા ખાતે સંકળાયેલા કલાકાર પાર્થ શાહ દ્વારા રાજ્યપાલની ભેટમાં આપવામાં આવી હતી. શાહે રાજ્યપાલના ફોટોગ્રાફના આધારે આ ફાઇબર સ્ટેચ્યુ બનાવ્યું હતું. રાજ્યપાલ કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિમા રાજ્યપાલ સીવી આનંદ બોઝ દ્વારા સ્થાપિત કરવામાં નથી આવી, પરંતુ તે કલાકાર અને ભારતીય સંગ્રહાલયની ભેટ હતી. આમ છતાં પણ આ ઘટનાને રાજકીય વેગ આપવામાં આવ્યો છે. ઘણા લોકો એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું જીવિત વ્યક્તિની પ્રતિમા સ્થાપિત કરવી યોગ્ય છે? પોતાના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેના પોતાના સંબંધો સુધારવાના પણ સંકેત આપ્યા હતા. પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે પોતાના રાજકીય પ્રવેશને લઈ સ્પષ્ટતા કરી છે. સાથે જ તેમણે જજોને ટ્રોલિંગને લઈને ખૂબ કાળજી રાખવા જણાવ્યું છે. પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડને પૂછવામાં આવ્યું કે શું તેઓ ક્યારે રાજકારણમાં આવશે, જેના જવાબમાં ચંદ્રચૂડે કહ્યું કે તેઓ એવું કંઈ નહીં કરે જેનાથી તેમના કામની અખંડિતતા અને ન્યાયિક વ્યવસ્થા પર શંકા જાય. ડીવાય ચંદ્રચૂડને પૂછવામાં આવ્યું કે શું ન્યાયાધીશોને નિવૃત્તિ પછી રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. તેના જવાબમાં પણ તેમણે કહ્યું કે બંધારણમાં કે કાયદામાં કોઈ પ્રતિબંધ નથી. આપણો સમાજ ભૂતપૂર્વ ન્યાયાધીશોને કાયદાના રક્ષક તરીકે જુએ છે. તેમની જીવનશૈલી સમાજની કાયદાકીય વ્યવસ્થા અનુસાર હોવી જોઈએ. જજોએ સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર અભિપ્રાય ન બનાવવો જોઈએ. પૂર્વ સીજાએ કહ્યું કે જજોએ ટ્રોલિંગને લઈને ખૂબ કાળજી રાખવી જોઈએ. ટ્રોલર કોર્ટના નિર્ણયોને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકશાહીમાં કાયદાઓની માન્યતા નક્કી કરવાની સત્તા બંધારણીય અદાલતોને સોંપવામાં આવી છે. સત્તાના વિભાજનના નિયમો છે. ઉદાહરણ તરીકે વિધાનસભા કાયદાઓ બનાવશે, કારોબારી કાયદાનો અમલ કરશે અને ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરશે અને વિવાદોનો નિર્ણય કરશે. જોકે ક્યારેક તે તણાવપૂર્ણ બની જાય છે. વધુમાં પૂર્વ સીજાએ કહ્યું કે લોકશાહીમાં નીતિ ઘડતરનું કામ સરકારને સોંપવામાં આવે છે. જ્યારે મૂળભૂત અધિકારોની વાત આવે છે ત્યારે બંધારણ હેઠળ કોર્ટની ફરજ છે કે તે દરમિયાનગીરી કરે.